અતિ ભારે નુકસાની થવાની છે, કેમ કે અમારા ગામમાં લગભગ આ ચડ્ડી ગેંગ છે ને મને બધા છે ને પકડવા માટે કોશિશ કરે. નવરાવ દિયાના રતિકા નાવું ને તમારે સ્વિમિંગ પૂલ બનાવતો ને તો તમારે ટ્રોલીમાં તો કા બીક લાગે. જોવાય ધોધમાર વરસાદ. બોલો નુકસાની અને હજી ધોધમાર આવે. હું પણ ઘેર દીધો ને અતિ વરસાદ આવે, હજી પણ ચાલુ છે 15-20 મિનિટ થી. હું વરસાદ આવે. હાય હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય વન્સ ફેમિલી લોક. જય શ્રી કૃષ્ણ બધા, જય દ્વારકાધીશ. અને ભાઈ વાયગા છે ખબર 9:30 અને જો હજી આ બધા જ આમ. અને જો ભાનાબેન શાક દૂધ આવીને કેવાનું શાક બનાવે. વાહ માયુ, માયુ કેમ છે? મજા. શું કરતી હતી? હા કેરી શું ખાતી હતી? હા માયુ કોઈ બોલાય તો આઈ દે માયરા વેફર દે હવે લે. આ લોકો વરસાદની મજા માણે બધા. જો શીણો કાઢી લીધો ને આજે આ બ્રશ લઈને જાય છે. જો એ આ લડકીને ઘૂરશે. દેખો 12 વાગે ઉઠે. આ એનું નાના છોકરા જેવડું બ્રશ છે. જો આ લોકો બધા વરસાદની મોજ માણે. માયો હું આ વરસાદ આવે. હાય હાલ નાવું નથી કા બીક લાગે. જોવાય ધોધમાર વરસાદ આવે. કાલે આપણો સીનો નીકળી ગયો હાલ છે. કેમ પાયલ? જય શ્રી કૃષ્ણ. કેમ વરસાદ બાકી કેવો પડે તો ફરી ચોમાસા. અરે અમે ગાડી ભરાતી હતી કપસીની. 4 થી 5 જણા તાલપત્રી ગાડીમાં ઉપર બાંધીને લટકાઈને ગોડાઉનમાં પુગાડી. એવું તો વાત રહી ગઈ. વાહ સીણાનો લોટો વેટો મારવું પડે છે. અને ભાવનાબેન કરે છે રોટલા. ભાઈ તારા રોટલાનો વારો આવી ગયો. એ વરસાદ તો જો હતા આપણે ઓલાનો તાલપત્રી નું કહેતા સ્વિમિંગ પુલ જ કરતો કા. અમારે પ્લાન હાવ ચોપટ થઈ ગયો. કરું તો ખરું ગમે એમ. વરસાદ રહી જાય પછી મોજ તો કરે. જોઈ હાલો ને કરશું. બરાબર જો ભાઈ રોટલા થાય છે મસ્ત મજાના. અને હમણાં બધા બેસી જાય જમવા. હા જો છોકરા હાલો જમી લ્યો પછી ને આવવાનું. ચાલો તો ભાઈ છોકરા વહી ગયા જમવા. પંજાબી શાક અત્યારે પણ છે. મિલેથી માંડ પહોંચવાનું ત્યાં કપસીની ગાડી ભરાતી ત્યાં માંડ ગોડાઉનમાં પુગાડી. અને હું પણ ઘેર દીધો અતિ વરસાદ આવ્યો, હજી પણ ચાલુ છે 15-20 મિનિટથી. છોકરાઓ બધા બેસી ગયા છે જમવા. અને પછી કંઈક અમારે સ્વિમિંગ પુલનો પ્લાન કરવાનો છે તો એ જોઈએ હવે. અમે રાતે 2 વાગે સુતા અને છોકરાઓ કેટલા વાગે સુતા? બસ ત્યાં સુધી વાતોના પડાકા મારતા હતા. પડાકા અમારા જેવું કરવા જાય એમ કે મોટા બે તો અમે બેસી. આ બધા એની ને આ બધા ચડ્ડી ગેંગ છે એટલે એને એ લોકો 4 વાગ્યા સુધી એના હીરવા દિયા હતી કે દિયા તને પણ એક તો કઈ ખબર નથી પડતી. સાથે બધાને બુરા હાલ કરી દીધા. આપણી ગાડી ધોવાઈ ગઈ છે. અને જો ભાઈ બધા ખેતરોની હાલત જો તમે ખાલી. અહીં તો બાજરો છે. આ કેમ વાવેતર કરવું બોલો. નુકસાની અને હજી ધોધમાર આવે. આ એસી તો જો
જમી લ્યો પછી આપણે બધા નાહીએ. હા ઓહ હજી 12. હા તો નાવો ને કા? હા મજા આવશે બધા નાશું સ્વિમિંગ પુલમાં. રતિકા નાવું ને એ 500 રૂપિયાનો તો ખર્ચો કરીને તાલપત્રી લઈ આવ્યો. નહીં નાવું ફાઈનલ છે ગમે ઈ થાય. એ પછી ગોલા ખાઈ લે હું. નાવું તારે માયુ હાય જલપરી છે જલપરી. હા નાવા જવું તારે? જા જો જા બે ગયા છો કે મંટુ અહીંયા આવતો રે કે મંટુ કા અહીંયા આવતો રે કે બોલાય મંટુ ને બોલાય જો બાકી જો ચડ્ડી કેમ જજો. વાહ નવરાવ દિયાના આ ચડ્ડી ગેંગ છે ને મને બધા છે ને પકડવા માટે કોશિશ કરે છે પણ આપણે જમી લેવાનું છે. અતિ ભારે નુકસાની થવાની છે કેમ કે અમારા ગામમાં લગભગ 10 થી 15% જ વાવેતર હતું કામ પૂરું છે. બાકી બધીને બાકી છે. અમારે પણ હજી અડદ છે વિપુલનો છે બધીને છે એટલે અતિ ભારે નુકસાની થવાની છે. અને હજી આ પોણી કલાકથી વરસાદ આવે ને હજી બંધ થયો નથી. છોકરાઓ એની મોજ કરે છે પણ વરસાદે બધાને બહુ હેરાન કરી છે એમ. ઓય માયરા માયરા જોઈ લો માયરા કેમ બાકી મસ્ત ચોરે જો માયો શું કરે હા શું કે? અને ભાઈ બધા બેસી ગયા છે જમવા. અમે એટલા બાકી હતા. મમ્મી જમી લીધા? મમ્મી ગયા વાં કા? હા ઓહ જો ભાઈ અવાજ થાય ને છોકરા જો નાઈને બેસી ગયા ઠીંગરાય છે. નહીં વરસાદ જતો રહ્યો અને છોકરાઓ બહુ નાયા અને ભાઈ ખેતરની હાલત જો આ નદી બની ગઈ અને આમાં કદાચ નો જો સીણો હો તો પથારી ફરિયાદ ખેતરની અને અમારા બધાયની. તો ભાઈ કાલનો લોક જોરદાર આવવાનો છે. છોકરાઓને આખો દિવસ પાણીમાં રાખ્યા અને એ પણ સ્વિમિંગ પુલમાં જોવું કાલે. અને અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ